વડોદરા મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ ઉપર કથિત દબાણના મામલે ફરી એકવાર ચર્ચા તેજ બની છે. શહેરના અનેક વિસ્તારમાં આવેલા પાલિકાના પ્લોટ પર કબજો કરાયો હોવાના મુદ્દે પાલિકાના અધિકારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણના નિવાસસ્થાનની નજીક આવેલા પાલિકાના પ્લોટ ઉપર કમ્પાઉન્ડ વોલ બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે. ગતરોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ મામલે કેટલાક મહત્વપૂર્ણ સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાના સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર સંબંધિત કેસમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી અંતિમ મુદત હજી બાકી છે. હાલ આ મુદ્દે શહેરમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટના આદેશ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.